ઓપરેશન મ્યુલ હન્ટ 2 હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। ગાંધીધામમાં મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે દિવ્યરાજસિંહ રાણા, જયનીત કન્નર, ચિરાગસિંહ ઝાલા અને સબ્બીર લુહારની ધરપકડ કરી છે। આ આરોપીઓએ 105 જેટલા બેંક ખાતાઓ મારફતે કરોડો રૂપિયાની હેરફેર કરી સાયબર ફ્રોડને અંજામ આપ્યો હતો। ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલા મ્યુલ એકાઉન્ટ નેટવર્ક થકી આચરવામાં આવેલા રૂપિયા 43.93 કરોડના સાયબર ફ્રોડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। ખાતાઓમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટ ટાઈમ જોબ, OLX, APK ફાઇલ, AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારના સાયબર ફ્રોડની રકમ જમા થતી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સાથે સંકળાયેલી 90થી વધુ ફરિયાદો નોંધાઈ હતી। એટલું જ નહીં, આ બેંક ખાતાઓમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ, મુંબઈ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર તથા તેલંગાણાના સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે, જેમાં બેંક કીટ, ઈમેલ આઈડી અને પાસવર્ડની માહિતી ગાંધીધામથી શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સમગ્ર મામલે પોલીસે 7 મોબાઈલ ફોન કબજે કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ સાથે જ પૂર્વ કચ્છ પોલીસે જનતાને અપીલ કરી છે કે પૈસાની લાલચમાં કોઈને પણ તમારું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ કે નેટ બેન્કિંગની વિગતો ન આપો। જો કોઈ વ્યક્તિ તમારા પાસે કંઈ માંગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે। સાયબર ક્રાઇમના માધ્યમથી જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, APK ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આજે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ અકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા। અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ 44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેમાં 105થી પણ વધારે મ્યુલ અકાઉન્ટ્સની વિગતો ટીમને મેળવવામાં આવી છે। એમની સાથે સાથે જે મ્યુલ અકાઉન્ટ્સ હતા, જે લોકોના હતા, જે ખાતાધારકો હતા, એ નાની નાની રકમની કમિશન માટે એ પોતાના અકાઉન્ટ એ લોકોને આપેલા હતા અને એમાં અહીંયા લોકલ ગાંધીધામ આદિપુરના ઘણા ભાગના મોટા લોકો જે છે એમાં મોટાભાગના લોકો આમાં એ લોકોના મ્યુલ અકાઉન્ટ્સ ધ્યાને આવેલ છે। જે લોકો સંડોવાયેલા છે અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ BNSની કલમો હેઠળ અને IT એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબીર અકબર લુહાર। એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે। એમાં જયરાજસિંહ જતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર। અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ PI દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આગળમાં પણ જે છે એમાં જે વસ્તુઓ નીકળશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે।